હા તમને કઈ થતું નથી. આપણે ગોતવા નથી જવાનું, આપણે ભાગી જવું પડશે. હા તો ભજ્જાના ભૂકા નીકળી રહ્યા છે. ભાગો, એ ભાગો રે ભાગો રે વગાડો.
જે રામ વાળો બાકી છે જે આપણે એને પકડવા જવાનું છે. હાલો હાલો રામ વાળાને પકડીને આવો તાત્કાલિક હાજર કરો. રામ વાળા હાજર કરો. ગોતો ગોતો ગોતો
સાલી બીટી સરકાર હવે ભાગવા માંડી છે. આપણે જેલમાં રહેવું નથી. ચાલો જેલ તોડી વગડાની અંદર ચાલતા થઈ જાય, કારણ કે આટલી ફોજ હતી એની સામે લડી શક્યા. રાજના ધારામાં હવે ફોજ વધશે તો આપણા પણ હાલ આવા થશે. માટે ચાલો ચાલો જેલ તોડી અને ચાલો ભાગીએ. સાહેબ ક્યાં ગયા? સાહેબ ખોવાઈ ગયા અમારા. હવે તમકો અરે રામભાઈ, બોલે ગોલણ વાળા, અત્યારે વાવડીની અંદર આવી ગયા છે. પેલા તો મારી વાવડી ભાંગવાની છે. તમારી વાવડી ભાંગવી છે, પણ પેલા તો ઓલો ડોસા પટેલ છે ને, હા ઈના જ તે. પેલા વાવડી પછી ભાંગશું, પેલા ડોસા પટેલ ને કતલ ઘાલ કાઢવો છે મારે. ચલો ડોસા પટેલ નો અને ડોસા પટેલ ને કતલ ઘાલ કરતા જો બીટી આવી જાય તો અરે બીટી ઝપટમાં આવે એટલી વાર છે. આજે બીટી ની ટીટી નો કરો તો વાવડી નો રામ ભાણો ને. ચલો ચલો રામભાઈ ચલો. બંધ કરી દઉં. હમણાં રાતનો રામવાળો જો ભોગ છે ને તો ડેલી ભાંગી નાખશે. ધ્યાન રાખજો, અહીંયા અંદર ગરી નો જાય. હો કઈક ઉપાધિમાં લાગો છો થોડા. હા તો ધ્યાન રાખજો. હલો આખા ગામમાં આને પટલાય જાગી છે. અને એમને નહીં
જાન અત્યારે તો ગટપણ થઈ ગયું છે એટલે ગટપણના હિસાબે ડોહા પટેલને પણ બધાને જજા છે ખાણ ખા ખાણ ની નાખું ડોસા પટેલને મારો છે જેટલું તિજોરીમાં જેટલું પટારામાં જેટલું ધન ભર્યું છે ને એ લૂંટી લેવાનું છે. બહુ સારું રામભાઈ, આને હવે જવા દો. કેમ રામભાઈ, આ સામો પટારો છે. બહુ સારું રામભાઈ, તમે આજ્ઞા કરો છો, પટારો હાલ હું તોડું છું. રામવાલની ફોજ પટારાને તોડવા આવશે આ મધ્ય છે, પણ પટારાનો તાળું તૂટતું નથી. આવે લડે પણ તૂટે લડે, બાવળીનો રામવાલો લૂંટે કરે. કેમ રામભાઈ, આ ડોસા પટેલ પટારો માંથી થોડોક મજબૂત રાખે છે. તાળું મજબૂત છે. અરે ઘણી મહેનત કરી પણ તાળું તૂટતું નથી. કેમ નાગવાળા, થોડીક મહેનત તું પણ કરી જો. કેમ નાગ માધો ડોસા પટેલ બહુ તૈયાર છે. તાળું બહુ મજબૂત માર્યું છે. આપણેથી તાળું પણ તૂટતું નથી. અરે રામભાઈ, આ પટારાનું તાળું અમારથી તૂટતું નથી. કદાચ તમે મહેનત કરો છો, તાળું તૂટી જાય તો. અરે રામભાઈ, તમને આ લોહી નીકળે છે રામભાઈ, પગમાં વાગી ગયું છે રામભાઈ. નહીં રામભાઈ, લોહી જોવો કેટલું લોહી નીકળે છે. ચલે ગોલણ કાંઈ છે નહીં, આમાંથી સામાન કાઢી લો અને એના કાગળિયાને હળગાવી દો. એ તો ખરું છે રામભાઈ, પણ હવે નહીં ઓલી સામે આપણે લૂંટીને લાવ્યા તેલ છે ને, તેલ લેતા આવો. રામભાઈ ને પગે છોડી દેવી. તેલ લાવો. અરે ભાઈ ગોલણ, નહીં રામભાઈ, છે નહીં, લોહી તું જાજુ ચિંતા નીકળે છે. કરમાં. લોહી જાજુ નીકળે છે રામભાઈ. બસ ભાઈ ગોલણ, હવે એમાં છે ને જેટલું છે એટલું લૂંટી લો. બહુ સારું. અરે નાગવાળા, જો તો ખરો રામભાઈ. હા, પટારાને પાટું મારી પટારો તોડ્યો, પણ પગમાં સોકો વાગી ગઈ છે. સોની રે ડેલી સુના ડાયરા, સોની રે ડેલી સુના ડાયરા, સુના લાગે, સુના લાગે
હોય વધતું જાય છે રામભાઈ. તમે કહેશો કે થોડુંક વાગ્યું છે પણ આ ઘણું વાગ્યું છે. એવું પાટું રે મારી પટારાને તોડ્યો, એવું પાકું ને મારી પટારો તોડ્યો. એ વાગી છે કાંઈ. હે રામભાઈ, નહીં. એ વાગી છે કાંઈ. ડાબા પગમાં સુમરે કાળો ભાના ભાઈ બોલા. આવા રે બારવટા નોતા ફેરવા. વાગી ગઈ છે, હા રામભાઈ, હા રામભાઈ. વાગી ગઈ છે ડાબા પગમાં સૂર્ય કાળું ભાગું. તાળિયા રે બારવટા નોતા ફેરવા. આવી સુરી રે ગેલી સુના ડાયરા. એવી સુખી ડેલી ને સુખાડાયરા. સુના ખાસે રમવાળા રાજેભાઈ ગોલન ખાના કુંવાર. આવા રે બારવટા નોતા ફેરવા. સુના વાગે રામવાળા રાજદર કાળું ભાગું. અમાર બારવટા નોતા ફેરવા. અરે રામભાઈ, શું કહે છે? અત્યારે આ બ્રિટિશ સરકાર કૂતરાની જેમ આપણી પાછળ પડી બરાબર છે. તો ચાલો ચાલો જુનાગઢની અંદર ગોરીઓ ગાળો છે, આપણે ત્યાં જઈ અને સંતાઈ આવી હું ને નાગવાળો અને ગોળણવાળો જઈ બધી ખર્ચી લઈ આવશું. આવો તમે સારી જગ્યાએ આરામ કરજો. ત્યાં કેમ આહા અત્યારે મને મારી તેજલ મળી નથી તો લાય હું તેની પાછળ મારા પ્રાણ ત્યાગ. આહા હે જુવાન જુવાન રહી ગયો નકર હમણે જુવાન આત્મહત્યા કરી લે. હા અરે જુવાન શું શું છે તારું નામ શું છે? અરે મારું નામ મેરુ મેરુ વાળો નહીં, તારું નામ શું છે? મેરુ મેરુ રબારી. મેરુ રબારી. અરે મેરુ રબારી હોય તો તારે આત્મહત્યા કરવાનું કારણ? અરે મને મારી તેજલ મળી નથી એટલા માટે હું એની પાછળ મારા પ્રાણ ત્યાગ. એક છોકરીની કારણે તું આત્મહત્યા કરી રહ્યો છે. અરે એટલો પ્રેમ કરતો એને, અત્યારે એના લગ્ન બીજે થઈ રહ્યા છે એટલા માટે તો અત્યારે આત્મહત્યા કરે છે. કેમ રામભાઈ? અરે તમારા હોવા છતાં કોઈ પુરુષ આત્મહત્યા કરે એનો ચાલે. કેમ મેરુ? જે આ તું બોલે છે સત્ય વાત છે ને? અરે જૂઠું પડશે તો ડોસા પટેલ ના હાલ થાય એવા તારા પણ થશે. સત્ય જ કહું છું. અરે રામભાઈ થોડુંક સાચું બોલતો હોય એવું લાગે છે. ચાલો ચાલો ત્યાં લઈ જઈએ એને, ચાલો એને હારે લઈ લો.
તૈયાર થઈ જાઓ. હલો કેમ કેમ મેરુ અરે મેરુ હા કેમ રામભાઈ હા હવે આ રાજુ તેજલ છે. હા તેજલ છે અરે રામભાઈ બહુ સારું હા હા અરે બેન તારું નામ શું છે તેજલ હા તેજલ છે અરે તારા લગ્ન થઈ રહ્યા છે એ પરાણે થઈ રહ્યા છે કે તું રાજી છે પરાયણે થઈ રહ્યા છે આવડા મોટા મુશાળાને કોણ પણ ઓહો. તો પ્રાણે થઈ રહ્યા છે તો હું તો મારા મેરુને પ્રેમ કરું છું મેરુ ને હા હા રામભાઈ જેટલું મેરુ આપણને કીધું હતું એટલી વાત સત્ય પડી છે મેરુ સાચું છે આ ભણવા આવ્યો છે પરાણે ભણવી છે તારે લગ્ન કરવા છે લગ્ન કરવા છે લગ્ન કરવાના છે એ પેલા રો એને બોલવા દો નાગવાલા એને બોલવા દો તું લગ્ન કરવા આવ્યો છે લગ્ન કરવા કોની સાથે કરવાના છે કોની સાથે લગ્ન કરવા છે આની સાથે લગ્ન કરવા છે લગ્ન કરવા છે તેજલ હારે લગ્ન કરવાનું. તેજલ હરી અરે તેજલને નો મળે તેજલ હારે નથી કેવું. તો એને ખાવો છે હજી હજી થોડો ખાવો છે બરોબર છે નથી મારી બેન. નથી કેવું. તેજલ તારી બેન છે. બાપુ સમજો રહેવા જો એમ જોતો એ આ ખાલી ઘૂંફરા છે ને એટલે નથી માનતો સમજો કેમ રામભાઈ હવે આપણે તેજલ અને મેરુના હાલ ને હાલ લગ્ન કરાવી દેવી ખાલી હસ્તમેળાપ કરાવી દેવી ગાંધારી લગ્ન કરાવી દેવી બેટી સરકાર છે આપણી પાસે એવો ટાઈમ નથી ચાલ મેરો આપના લગ્ન કરાવી દેવી છે ગાંધારી જોજે ઓ મેરુ તું પણ તેજલ ને ડગો નો દેતો કેમ રામભાઈ આહા કેમ કહું રામભાઈ મેરુ ને તું પૂછી તો જો તેજલ ને સાસવ છે ને કેમ તે મેરુ
અરે તારા લગ્ન કરાવી આપ્યા, હવે તું ખુશ છે? ખુશ એટલે બહુ ખુશ. હવે તો તેજલ ને હાચવીશ ને? કોના મોરથી મટી દઈશ. બા કેમ રામભાઈ? અરે રામભાઈ, કહો તેજલ. મારું અને મેરુનું મિલન કરાયું છે તમે. અરે રામભાઈ, તમે આજથી મારા માડી જાય વીર છો મારા ભાઈ. હા મારી આજથી બેન. તમે કયો એમ હું કરીશ અને મારે તમારી સાથે રહેવું છે. ભલે નહીં મારી બેન, અમે તો એક લૂંટારા કહેવાવી, અમારે ક્યાં પડાવો એનું કઈ નક્કી ન હોય. અરે રામભાઈ, તમને કોણ રાંધી ખવડાવે? એટલે હું તમારી હારે આવું છું અને હું તમને રાંધી સિંધી અને ખવડાવીશ રામભાઈ. કેમ ભાઈ તમારી હું સેવા ગોલા, કરીશ. તેજલને સમજાવી દે ભાઈ, આપણી હારે નો પોસાય, કેમ કે આપણું કોઈ ઠેકાણું ન હોય. અરે બેન, અમે તો એક બારવટું ખેલવા વાળા છીએ. આજ આ જંગલ હોય, કાલે ઓલું જંગલ હોય, અમારો ક્યાં પડાવ હોય એ અમને પણ ખબર ન હોય. માટે તમે અમારી સાથે આવવાની હટ છોડી દો. આહા, અરે રામભાઈ, હવે આ બેન અને મેરુ સમજતા નથી, તો હું મેરુને વચ્ચેને બંધાવી લઉં અને આગળ જઈ આનો આપણે કાંક રસ્તો કરશું, પણ અહીંથી તો જરૂર નીકળી જવું પડશે. કેમ મેરુ? અત્યારે અમે તમને સાથે તો લઈ જાવી છીએ, પણ જોજે અમારી સાથે રહેવામાં ક્યાંય દગો ન કરતો. કેમ રામભાઈ? ચાલો આપણે લઈ લો, ચાલો અમે આગળ ચાલતા રહીએ. હાલો આહા, હે રામભાઈ, હવે આ ગોરિયા ગાવાની અંદર તમે આરામ કરો અને હું મેરુ અને નાગવાળો. અરે મેરુ, તું રામભાઈ ની ધ્યાન રાખજે. પગ પાક્યો છે, હાલી એકતા નથી, એટલા માટે તને ભલામણ કરું છું, આથી આઘો ન જાતો. અને હું ને ગોળણ એક ઠેકાણે લૂંટ કરી આવી, ખાવાની ખર્ચ લઈ આવી, બને જઈ હમણાં પાછા આવે છે. તું રામભાઈ સાથે રહેજે. જોજે મેરો દગો ન કરતો. તું અને નાગવાળું જલ્દી પાછા આવજો પાછા. બહુ સારું રામભાઈ, આ બેસો, હું તરત પાછા આવી છું. હું તો ગોલન વાળા જાઉં છો તો ખરા, પણ ગાયકવાડી ગામ નો ભાંગતા, કેમ કે બેન કાપડામાં આપેલું છે. હો ગાયકવાડ? હા, ઈ બેન ને કાપડામાં આપેલું છે. બહેન ને કાપડામાં ગાયકવાડ આપેલું છે. હા. બહુ સારું રામભાઈ, આપ આરામ કરો. મેરું બરોબર ધ્યાન રાખજે. કેમ નાગવાળા, ચાલ ચાલ આપણે જઈએ.
હા કેમ ભાગવાળા અત્યારે આપણે ખર્ચી લઈને આવી ગયા છીએ ચાલો રામભાઈ પાસે અરે રામભાઈ કેમ ગોલણ વાળા હા ગામ ભાંગ્યા ભાંગ્યા કયું ગામ ભાંગ્યું અરે રામભાઈ ફરતા ફરતા ઘણા ગામડા જોયા પણ ક્યાંય ભાંગવાનો મેળ નતો બ્રિટિશ સરકાર પાછળ દોડતી આખરે ગાયકોડ હતું ગાયકોડ ભાંગી એમે લે! મેં તને ના પાડી હતી કે બેન ને કાપડામાં આપ્યું છે એ ગામ નો ભાંગતો અરે આપણે તો બારવટિયા સવી ગામડાનું કાંઈ જોવાનું ન હોય ભૂખ્યા થયા હોય ત્યારે કોઈ વસ્તુ યાદ આવતી નથી લે ગોલણ વાળા મેં તને આઈ ગયો ત્યારે પણ કીધું તું કે કાંઈ ગોળી ગામ નો ભાંગતો કેમ કે બેન ને કાપડામાં આપ્યું છે હા રામભાઈ આજથી લગન તમારી સાથે રહ્યા તમે કીધું એમ કરતા આયા અને આજ ખાલી ગાયકવાડ ગામ ભાંગ્યું એમાં તમે આટલા બધા આતુર તુતુર થઈ રહ્યા છો અરે ગોલણ વાળા મેં તને નાદો પાડી હતી કે બેન ને કાપડામાં આપ્યું છે એ ગામ આપણેથી નો ભંગાય અરે નો ભંગાય તો હું ભૂખ્યા મરી જાઉં અરે રામભાઈ એટલું બધું ખોટું લાગ્યું હોય અને આટલા બધા કરોડ કરતા હોય તો આજથી લો તમારા બારવટા તમે સાંભળો કેમ ભાગવાળા દઈ દે હથિયાર આ તમારા હથિયાર આજથી તમે છૂટા અને અમે છૂટા અરે નાગ ગોદડ વાળા નાગવાળા તમે હોય તો રામ બારવટા ખેલે એવું નહીં રામ એકલો કાપી દેજે રામ એકલો બારવટા ખેલશે જાવ તમારી મારે કોઈ જરૂર અરે નથી જોમસી રામ કેવો બારવટા ખેલે છે ચાલ નાગવાળા ચાલ આપણે જાતરે છોડીને જતા રહેવું અરે ભાઈ રામવાળા કેમ બેન તેજલ તમારે ભાઈ ભાઈ માં બાજુ નતું અરે નહીં મારી બેન ગોલણ વાળાને કીધું તું ગાયકવાડ ગામનો ભાંગતો કેમ કે બેન ને કાપડામાં આપેલું છે નહીં ભાઈ આપ તમારી પાછળ બ્રિટિશ સરકાર પડી છે અને તમે હવે એકલા થઈ ગયા તમારા પગમાં પણ વાગ્યું છે અરે બેન તું કોઈ ચિંતા ન કરતી જ્યારે હું યુદ્ધ કરીને આવું ત્યારે મારી તો આટલી હિન્દી સંભાળ લેતી નથી જ્યારે હોય ત્યારે રામની સંભાળ લે છે મને આમાં નક્કી કંઈક લાગે છે તો લાય અત્યારે રામ હાલી શકે તેમ નથી પગ પાક્યો છે તો લાય જઈને બ્રિટિશ સરકારને જાણ કરી દઉં અરે રામવાળો એકલો બોરિયા ગાલે છે તો બ્રિટિશ સરકાર જુનાગઢની ફોજ બોરિયા ગાળાની માથે ઘૂમે છે અરે રામવાળા મારો નિકાલ માટી થા તને બ્રિટિશ સરકાર હવે મારવા આવે છે અત્યારે બ્રિટિશ સરકારે જંગલ હરગાવ્યું છે અને રામ એકલો છે આજે મરી જાય પણ બ્રિટિશ સરકારની આજે તો નોંધ મળે અરે મારો નિકાલ રામવાળા આ બંદૂકમાં એક જ ફડાકો છે મારો નિકાલ અને મારી સાથે ખાઈ મરી જાવ તો હું વાવડીનો રામવાળો બ્રિટિશ સરકારને આજે તો નોંધ કરું ભજો માતા બહુ સરા ભાવથી ભવાઈ